ઝાલોદ તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ। બાંસવાડા રોડ સહિત ઝાલોદ નગરમાં તિરંગા યાત્રા નીકળી। આ તારીખ 13/8/2024 મંગળવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા તિરંગા યાત્રાનો પ્રારંભ કરાતા નગરના નાગરિકો ઘર ઘર તિરંગા લહેરાવવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે। સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જનપ્રતિસાદ મળી રહ્યો છે। ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં પદે અધિકારીઓ, ગ્રામજનો, પોલીસ જવાન, હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રાઓ જોડાયા હતા। દેશભક્તિના જે નારાઓ સાથે શહેર તથા ગલીઓ ગુંજી ઉઠી હતી। ઝાલોદ ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, પોલીસ, હોમગાર્ડ જવાનો, અધિકારી, કર્મચારી, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત જે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। ધારાસભ્યએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। શહેરના માર્ગો તરફ તિરંગા યાત્રા ફરી અને નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા માટે સંદેશ પાઠવ્યો હતો। આ પ્રસંગે પ્રાંત અધિકારી A.K. ભાટિયા, નાયબ પોલીસ અધિક્ષક D.R. પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ જે તાલુકા વિકાસ અધિકારી K.H. ગઢવી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા સહિત પદાધિકારીઓ, ઝાલોદ શહેર પ્રમુખ, ઝાલોદ તાલુકા ભાજપના પ્રમુખ, પૂર્વ કાઉન્સિલરો, જિલ્લા તાલુકા સભ્યો અને ઝાલોદ તાલુકાના જે વિવિધ ગામોમાંથી ઉપસ્થિત સરપંચો, આગેવાનો સહિત પોલીસ કર્મીઓ, શાળાના વિદ્યાર્થીઓ, નગરજનો આ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા।